હવે જોઈએ સમાચાર વિગતવાર. અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે, જેનો પ્રીમિયર શો સુરતમાં યોજાયો હતો, જ્યાં પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિત ફિલ્મના કલાકારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ શાળા સહિતનું નિર્માણ કરાવનાર અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક, પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટનું રુદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોદિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે. આ ડોક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરાયું હતું, જેમાં પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર, ફિલ્મના કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મમાં કનુભાઈનો રોલ કરનાર સુનિલભાઈ વિસરાણીએ શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે સુનિલ શરદ વિશ્રાણી. આમ મૂળ મુંબઈનો પણ હવે ગુજરાતી ફિલ્મો કરું છું, એટલે મેં મારું સ્થાન બદલાવીને હવે હું અમદાવાદ આવી ગયો છું. ખાસ ગુજરાતી ફિલ્મોના પ્રેમ માટે, એમાં કામ કરવા માટે હવે હું અમદાવાદ રહું છું. અને મારા બહુ જ સારા નસીબ છે. 10 વર્ષમાં મેં 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી 37મી ગુજરાતી ફિલ્મ છે. હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી, પણ આ જે ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ, એ મારી માટે બહુ જ મહત્વની છે. કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં, બધી જ સિરિયલમાં, બધી જ એડ ફિલ્મ જોઈ, એમાં મેં ખાલી કોમેડી કરી છે. કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો, મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો. પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી નથી, મારે કનુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની, અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા. એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે કે 40,000થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે. જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, અને એમાંથી તો ઘણા બધા ડૉક્ટર્સ બન્યા, IAS ઓફિસર બન્યા. એટલી બધી ચીજો એમણે, એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે. અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં એટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરોબર ચાલી પગ બરાબર છે, હાથ બરાબર છે, વિચાર શક્તિ બરાબર છે, તો આપણે શું ન કરી શકીએ. આવા જ મેસેજથી આ ફિલ્મ બની છે કનુભાઈ ધ ગ્રેટ, અને મારો ખૂબ ખૂબ સારો અનુભવ રહ્યો છે આ ફિલ્મ માટે. સુનિલભાઈ, દિવ્યાંગનું પાત્ર અને તમે પોતે એમ કહ્યું હમણાં જ, આપણે તો બધા પગ, હાથ, બધું જ ચાલે છે. કેવો એ અનુભવ? જી બિલકુલ. જે તકલીફ કનુભાઈ બેઠી એ તમે તમારે પસાર થવા? જી બિલકુલ. કઈ રીતે મહેનત? સારો પ્રશ્ન છે, કારણ કે જ્યારે બીજી એક્ટિંગ, નોર્મલ પાત્રની એક્ટિંગ કરતા હોઈએ ત્યારે હાથ, પગ, ઉછળકૂદ, જ્યાં જરૂર ત્યાં મુવમેન્ટ, હાથ, એ બધું હોય. પણ આમાં એક સરખું વ્હીલચેર પર બેઠા રહેવાનું, જેમાં હાથનો મિનિમમ યુઝ થાય, હાથ હલાવવાનું પણ કંટ્રોલ કરીને હલાવવાનું. કારણ કે કનુ બાપાનો રોલ મારે કરવાનો છે, તો એમની જેમ મારે એકદમ કંટ્રોલ કરીને કરવાનું. ખાલી હાવભાવ, શબ્દોથી એમના વિચારો પ્રસ્તુત કરવાના છે મારે. તો બહુ જ અઘરું હતું. અને આ રોલ કર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમની પીડા કેવી હશે અને કેવી રીતે એ લોકો જીવન જીવતા હશે. એટલે અમારે તો શું છે, એક શોટ પત્યા પછી તરત ઊભા થઈ જવાનું મન થાય, પણ બિચારા તો ન કહી શકે, પણ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જે એમને કેવી પીડા થતી હશે, કેવું સહન કરવું પડશે, આ મને ફીલ થયું અને બહુ અનુભવ કર્યો. એટલે એમ જ લાગ્યું કે હું પોતે આ ચીજમાં છું. કનુભાઈ, આપના જીવન ઉપર મૂવી બન્યું છે અને કેવું લાગ્યું? આ ક્રેડિટ હું સુરત શહેરની જનતાને આપું છું. કદાચ સુરત વાળા મારી જોડે ન રહ્યા હોત અને નરેન્દ્ર મોદીએ મને જગ્યા ના આપી હોત તો આટલા બધા દિવ્યાંગોને હું ભણાવી ન શકત. આમાં મારો કોઈ રોલ જ નથી. હું તો ભાઈમાં ફૂટપાથ પર સુઈ રહેતો હતો, પણ આ પિક્ચર વાળાએ મારા ઉપરનું પિક્ચર ઉતાર્યું. આજે મારી જિંદગીની મને ખુશી પણ છે અને મને જીવનમાં ખૂબ, હું આ જે કંઈ ક્રેડિટ છે મારા સુરત શહેરની
જનતાને આપું છું અને નરેન્દ્ર મોદીને આપું છું. નરેન્દ્ર મોદી ન હોત તો હું તો કશું ના કરી શકત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આપનું જીવન અન્ય માટે પ્રેરણા હશે તો આ મૂવી જોઈને અન્ય લોકોને કેટલી પ્રેરણા મળશે? આ લોકો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવન ને સંઘર્ષ કથા તે લોકોને કઈ પ્રેરણા મળશે. લોકો છોકરાઓ આપઘાત કરે છે, કોલેજના સ્કૂલના છોકરાઓ આપઘાત કરે છે. આપઘાત આ પિક્ચર જોયા પછી નહીં કરે એવો મને વિશ્વાસ છે. મેં પણ મારી જિંદગીની જે કંઈ દુઃખ આવ્યું છે મારા જીવનમાં એને મેં સ્વીકારી લીધું છે. એના લીધે આજે હું આ જે કંઈ કામ કરી રહ્યો છું ફરીથી હું આ સુરત શહેરનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ નરેન્દ્ર મોદી, થેન્ક યુ નરેન્દ્ર મોદી. મૂવીને લઈને હજુ તમે મૂવી જોયું નથી પણ આજે આ શો બતાવી રહ્યા છે. હજુ તો અત્યારે હું જોઈશ. મેં તો પિક્ચર જોયું નથી એટલે મને બહુ ખબર નથી, પણ કહે છે કે આ પિક્ચર બહુ સારું છે તમારા જીવન માટે, લોકોને પ્રેરણા મળશે. આમ તો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે ઓરિજિનલ જે સંસ્થા છે એ સંસ્થામાં જ અમે 14 દિવસ શૂટિંગ કર્યું. ત્યારબાદ સુરતના અલગ અલગ 2-3 વિસ્તારમાં શૂટ કર્યું. બીજું કે કનુ બાપાના ફ્લેશબેકમાં જે એમનું પાસ્ટ ભૂતકાળ બતાવ્યું એ 60, 70, 80s નો ઓરા બતાવવા માટે અમે લોકો લક્ષ્મી સ્ટુડિયોની અંદર અલગ અલગ સેટ બનાવ્યા અને એ ટાઈમનો 70, 80 નો એક ઓરા ઉભો કરીને શૂટિંગ કર્યું. કારણ કે અત્યારે તો માહોલ એવો છે કે જો શૂટિંગ કરીએ તો મોટી મોટી બિલ્ડિંગો, સારા રસ્તાઓ અને ઇવન વીજના થાંભલા, આ લાઇટો, આ બધું એટલું આધુનિકતા છે કે ક્યાંક ને ક્યાંક એ શૂટિંગમાં અમને ડિસ્ટર્બ કરતું. માટે કરીને અમે એના સ્પેશિયલ સેટ ઉભા કર્યા લક્ષ્મી સ્ટુડિયોમાં અને આખું શૂટિંગ પતાવ્યું. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ ફિલ્મમાં કામ કરીને? કારણ કે જીવંત વ્યક્તિ પર તમે બનાવ્યો છે અને આખો સંઘર્ષ તમે પણ જોયો છે. જી બિલકુલ, અનુભવ તો ખૂબ સારો રહ્યો, પણ સાથે સાથે ઘણી વખત આંખમાંથી આંસુ સરી જતા હતા. કારણ કે ખાલી દિવ્યાંગ બોલવું અને એના વિશે વાત કરવી એ ઈઝી છે, પરંતુ એમની સાથે રહી અને એમની જે તકલીફો છે એને જ્યારે તમે ફીલ કરો ત્યારે તમને એમ થાય કે યાર ભગવાને આપણને ખરેખર ઘણું બધું આપ્યું છે. આપણે હંમેશા નાની નાની વાત પર ભગવાનને યાદ કરીએ છીએ અને એને ફરિયાદો કરીએ છીએ કે ભગવાન તે આ મને નથી આપ્યું, આ નથી આપ્યું, આ નથી આપ્યું. પણ ખરેખર જ્યારે અમે આ ફિલ્મ કરી અને આટલા બધા દિવ્યાંગ બાળકો વચ્ચે જ્યારે અમે શૂટ કર્યું ત્યારે અમને ખબર પડી કે ભગવાને અમને તો ઘણું બધું આપ્યું છે. અને લાસ્ટમાં મારા અનુભવની સાથે હું એટલું ચોક્કસ કહેવા માંગીશ આપ સર્વેને કે જો કનુ બાપા પોતે હાલી ચાલી શકતા નથી છતાં પણ 40,000 કરતા વધુ બાળકોના જીવનમાં ફેરફાર લાવ્યો અને એમના પરિવારને ચલાવી રહ્યા હોય તો આપણા બધાને ભગવાને બધું જ આપ્યું છે, હાથ પગ બધું જ છે આપણી પાસે. ચોક્કસ આપણે આ દિશામાં વધીએ અને એ જે મિશન પર છે, જે કામ કરી રહ્યા છે એમાં આપણો સહકાર અને ટેકો આપીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.